લોનના હપ્તા ભરેલા જોયા હશે, બાઇકના હપ્તા ભરેલા જોયા હશે, ટીવી ફ્રીજ અને એસીના હપ્તા ભરેલા જોયા હશે, પણ ક્યારે એવું જોયું કે કોઈ ગણપતિ પંડાલમાં ગણપતિ માટે હપ્તા ભરેલા જોયા હોય? હું છું અત્યારે SK ચોકતા આગળ. આ એ ચોક છે કે જ્યાં વર્ષભર મહેનત કરીને પૈસા ભેગા કરે અને દરેક વ્યક્તિ જે અહીંયા ઊભા છે અને જે અહીંયા નથી પણ ઊભા એ લોકો દરેક વખતે દર મહિને કંઈક ને કંઈક રકમ અનુદાન કરતા હોય છે. તમે કેવી રીતે પ્લાન કર્યું કે તમે આવી રીતે જ ગણપતિ બાપાને તેડવા છે? અમે 20 વર્ષ પહેલાં ચોકમાં બેઠેલા ત્યારે અમને એક વિચાર આવેલો, અમારે બાપાને બેસાડેલા છે. અમે અમારા ખુદના જાત મહેનતે પૈસા ભેગા કરીને બધા ગ્રુપના નાના માણસો નાના પૈસા આપે, મોટા હોય તો મોટા આપે, કોઈ બહારથી અમે કોઈ આગળ ફાળો લેતા નથી. અમે જાત મહેનતે ભેગા કરી જાત મહેનત બાપાની સેવા કરી. હજુ હું કહેવા માંગીશ, મને લાગે છે ગણપતિજી એમના મમ્મીને એવું કહે છે કે સૌથી વધારે મને લાડ લડાવ્યા હોય ને તો કદાચ રાજકોટવાળા લોકોએ. કેટલી મહેનત લાગે છે? કેટલા દિવસથી નથી જ તમે સૂતા? અમે અત્યારે અઠવાડિયાથી તો સૂતા જ નથી. વધીને દિવસમાં 1 જ કલાક સૂઈએ છીએ અને દાદા માટે અમે આ જે કરીએ છીએ ને એ પણ અમને ઓછું જ લાગે. ઘરના લોકોનો કેવો સપોર્ટ છે? ઘરેથી ખીજાતા નથી કે અહીંયા 10નું દહીં લઈને નથી આવતા ને કાકા આખો દી ત્યાં પડ્યા હો છો? ઘરના ખીજાતા નથી, પણ ઘરના એમ કહે છે કે દાદા માટે કંઈ ઘટવું ન જોઈએ. આ છે ધ રાજકોટ મીડિયા, રાજકોટનું વિકીપીડિયા.